અત્યારે શિયાળામાં ગાજર ખૂબ જ સરસ આવી રહ્યા છે, તો આજે હું ગાજરની એકદમ નવી રેસીપી લાવી છું. આજે બનાવીશું નવી ફ્લેવર સાથે ગાજરના લાડુ. આ લાડુ બનાવવામાં માવો, મિલ્ક પાવડર, દૂધ કે દૂધની મલાઈનો ઉપયોગ નથી કર્યો, છતાં પણ એકદમ સોફ્ટ અને મોઢામાં મૂકતા ઓગળી જાય એવા છે. અને આ લાડુમાં આપણે એક એવી ફ્લેવર ઉમેરીશું જેથી બાળકોને પણ ખૂબ જ પસંદ આવે. તો ચાલો લાડુ બનાવવાની શરૂઆત કરીએ. તો અહીંયા મેં 3 નંગ જેવા ગાજર લીધા છે. હવે આ ગાજરની છાલ ઉતારી લેવાની છે અને એનું છીણ બનાવવાનું છે. અહીં ગાજરનું છીણ 2 થી 2.5 કપ જેવું થાય ને એટલા ગાજર લેવાના છે. તો સૌ પહેલાં છાલ ઉતારીને તૈયાર કરી લઈશું. ત્યારબાદ ગાજરને બંને સાઈડથી કટ કરી લઈશું. યુઝ્યુઅલી જ્યારે આપણે ખમણીથી ગાજરને ખમણીએ છીએ તો એનો ઘણો ખરો રસ નીકળી જતો હોય છે, પણ મારી પાસે આ ફૂડ પ્રોસેસર છે, એમાં જ હું આ ગાજરને ખમણી લઈશ અને સેકન્ડોમાં કામ પતી જશે. આજે તો માત્ર 3 જ ગાજર છે, પણ જ્યારે કિલો, 2 કિલો, 3 કિલો ગાજરનો હલવો કરવો હોય ને તો 3 થી 4 મિનિટમાં જ તમે આટલા બધા ગાજરને ખમણીને તૈયાર કરી શકો છો અને તમારી મહેનત ખૂબ જ ઓછી થઈ જાય છે. આપણે ઘણી બધી ક્વોન્ટિટીમાં ગાજરને ખમણીએ છીએ ને તો એનો ઘણો બધો રસ નીકળી જતો હોય છે, પણ આ ફૂડ પ્રોસેસરમાં એનો રસ પણ બહાર નહીં નીકળે અને એકદમ સરસ રીતના ખમણાઈ જશે. અહીં ગાજર સિવાય તમે ઘણી બધી વસ્તુનું ખમણ મિનિટોમાં તૈયાર કરી શકો છો. હવે ગાજરને આપણે જે ઉપરનું જે ખાનું છે એમાં રાખી દઈશું અને મિક્સરને ચાલુ કરીશું તો ફટાફટ સેકન્ડોમાં જ કામ પતી જશે. તો જોયું ને, 10 થી 12 સેકન્ડમાં જ ખમણ તૈયાર થઈ ગયું. આવી રીતે કરવાથી તમારી ઘણી બધી મહેનત ઘટી જાય છે, સાથે વાનગી પણ ઓછા સમયમાં તૈયાર થઈ જાય છે. તો અહીં આપણે 2 થી 2.5 કપ જેવું ગાજરનું છીણ તૈયાર કર્યું છે. હવે લાડુની તૈયારીમાં આપણે સૌથી પહેલાં એક કઢાઈમાં 1 ચમચી જેવું ઘી લેવાનું છે. એમાં 1/2 કપ જેવા અખરોટ અને 1/2 કપ જેવા બદામને ઉમેરી દેવાના છે અને એકદમ લો ફ્લેમ ઉપર શેકી લેવાના છે, કારણ કે આમાં શેકેલા ડ્રાયફ્રૂટનો ક્રંચ છે ને એ સારો આવે છે, એટલા માટે ડ્રાયફ્રૂટને શેકી લેવા. તમને ભાવે તો તમે કાજુ પણ ઉમેરી શકો, પણ અખરોટ ને બદામ વધારે સારા લાગે છે. હવે પ્રોપર શેકાઈ જાય એટલે આપણે એને બાઉલમાં કાઢી લઈશું. ત્યારબાદ આ જ કઢાઈમાં આપણે વધારે ઘી ઉમેરવાનું છે અને ગાજરને ઘીમાં શેકી લેવાના છે. ગાજર એકદમ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી શેકીશું. તો 3 ચમચી જેવું ઘી ઉમેર્યું છે. તો હવે બધું ગાજરનું છીણ આમાં ઉમેરી દઈશું અને મિક્સ કરીશું. ગાજર જ્યાં સુધી એકદમ સોફ્ટ ન થઈ જાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાના છે. સાથે આપણે ખાંડ અને એક એવી ફ્લેવર ઉમેરીશું જેથી ગાજરના લાડુ એકદમ સરસ લાગે. અત્યારે આ ક્વોન્ટિટી 2.5 કપ જેવા ગાજર થાય એટલી છે. કૂક થશે પછી ઓછી થઈ જશે. ગાજરમાં પાણીનો ભાગ વધારે હોય છે એટલે કૂક થતાં જરાય વાર નહીં લાગે, એકદમ સોફ્ટ થવા લાગશે. હવે સાથે એક ફ્લેવર ઉમેરીશું, એ પણ ઓરેન્જની. તો અહીં આપણે ઓરેન્જ ઝેસ્ટને એડ કરવાનું છે. ગાજર સાથે આ ફ્લેવર ખૂબ જ સરસ લાગે છે. તો એક સંતરાને લઈ અને એને છાલ સહિત થોડું ખમણી લેવાનું છે. ખાલી છાલનો ઉપરનો ભાગ ખમણાય એ રીતના એકદમ હળવે હાથે તમારે ઝીણું ખમણવાનું છે. સંતરાની છાલમાં એકદમ સ્ટ્રોંગ ફ્લેવર હોય છે, તો આવી રીતે કરવાથી લાડુમાં એકદમ સરસ ઓરેન્જ ફ્લેવર આવી જશે. હવે ઘણા લોકોને એમ પ્રશ્ન થશે કે આવી રીતે કરવાથી કડવા તો નહીં થાય ને લાડુ? તો ના, બિલકુલ નહીં થાય, કારણ કે અહીં આપણે 1/2 ચમચી જેવો જ ઓરેન્જ ઝેસ્ટ ઉમેરવાનો છે, એટલે એની એકદમ સરસ ફ્લેવર ગાજરમાં બેસી જાય. આમ જોઈએ તો માર્કેટમાં ઓરેન્જ ફ્લેવરની ઘણી બધી વસ્તુઓ મળતી હોય છે, એમાંય ખાસ કરીને બિસ્કિટ વધારે પસંદ આવતા હોય છે. તો આ ઓરેન્જ ફ્લેવરનો ઉપયોગ કરીને તમે ગાજરના લાડુ બનાવશો ને તો પણ ઘરના બધાને પસંદ આવશે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે ઓરેન્જ ઝેસ્ટ ઉમેરી દીધો છે, ત્યારબાદ મિક્સ કરી લઈશું અને હવે આપણે ઉમેરવાની છે ખાંડ. તો ખાંડ અહીં જેટલું છીણ છે એ પ્રમાણમાં 5 ચમચી જેવી ઉમેરવાની છે, અને જો વધારે મીઠું ખાવ છો તો 1-2 ચમચી જેવી વધારે ઉમેરી શકાય. હવે ખાંડનું પણ અહીં પાણી થશે અને એમાં જ ગાજર છે એ સરખી રીતના કૂક થઈ જશે અને ક્વોન્ટિટી ઓછી થઈ જશે. સાથે ગાજરનો કલર છે એ પણ એકદમ બ્રાઇટ થઈ જશે. તો તમને તરત જ ખબર પડી જશે કે ગાજર હવે કૂક થઈ ગયા છે.
તો બસ 3 થી 4 મિનિટમાં જ ખાંડ ઓગળી ગઈ છે અને ગાજર પણ સરસ રીતના કૂક થઈ ગયા છે. હવે આપણે અહીં ગેસને બંધ કરી દઈશું. લાડુમાં ઓરેન્જની ફ્લેવર સરસ આવે એ માટે આપણે એક સંતરાનો રસ પણ કાઢીને સાઈડમાં રાખીશું. જો જરૂર પડે તો લાડુમાં ઉમેરીશું. હવે આ લાડુમાં આપણે માવો, મિલ્ક પાવડર, દૂધ કે દૂધની મલાઈનો કાંઈ જ ઉપયોગ નથી કર્યો. તો એના માટે આપણે હવે ડાયજેસ્ટિવ બિસ્કિટ લેવાના છે. આ એક પેકેટમાં 10 જેટલા બિસ્કિટ આવતા હોય છે. એ બધા જ બિસ્કિટનો આપણે ભૂકો કરવાનો છે. સાથે ડ્રાયફ્રૂટ્સમાં અખરોટ અને બદામ જે શેક્યા હતા એને પણ સાથે ઉમેરી દઈશું. તો અહીં આપણે કોર્સ પાવડર તૈયાર કરવાનો છે. સાવ ફાઇન ફ્લોર થઈ જાય, પાવડર સાવ ઝીણો વટાય એવો આપણે નથી કરવાનો. થોડો આપણે કોર્સ પાવડર થાય એવો તૈયાર કરવાનો છે. તો અહીં તમારે ખાસ ડાયજેસ્ટિવ બિસ્કિટનો જ ઉપયોગ કરવો જેથી એનો કોર્સ પાવડર તૈયાર થાય. તો જુઓ, આપણે અહીં આખી બદામ ઉમેરી હતી ને એનો પણ સરસ પાવડર તૈયાર થઈ ગયો. એકદમ ફાઇન ફ્લોર નથી થયો, બસ તમારે આવો જ રાખવાનો જેથી લાડુમાં એનો ક્રંચ સારો આવે. હવે આ પાવડરમાં આપણે ગાજરનું મિશ્રણ પણ ઉમેરી દઈશું. હવે આ બધું જ સાથે એકવાર મિક્સરમાં ફેરવીને મિક્સ કરી લેવાનું છે. એટલે આપણે લાડુનું મિક્સર તૈયાર થઈ ગયું. હવે અહીં તમે જોઈ શકો છો એકદમ સરસ રીતના બધું મિક્સ થઈ ગયું છે. મિશ્રણ છે એ થોડું કોરું છે. તો આવું જ તમારે કન્સિસ્ટન્સી રહે એવું કરવાનું છે, કારણ કે હજુ આપણે આમાં ઓરેન્જ જ્યુસને મેળવવાનું છે જેથી એની સરસ ફ્લેવર આવે. હવે આ લાડુ એકદમ સોફ્ટ બનાવવાના છે એટલે જેટલું જરૂર પડે એટલું આપણે ઓરેન્જ જ્યુસને ઉમેરવાનું છે. અહીં મેં 3 ચમચી જેવું ઉમેર્યું છે. પછી તમારે જેટલી જરૂર પડે એટલું ઉમેરી શકો છો. તમને એવું લાગે કે મિશ્રણ છે એ વધારે કોરું લાગે તો થોડું વધારે ઉમેરી શકાય. પણ લાડુ અહીં સોફ્ટ વાળવાના, કારણ કે અત્યારે ડ્રાય એર છે એટલે લાડુમાંથી તરત જ મોઇસ્ચર ઉડવા લાગશે. તો લાડુ ખાતા તમને ડ્રાય ન લાગે એ રીતના તમારે ઓરેન્જ જ્યુસને ઉમેરવાનું છે. હવે મિશ્રણ તૈયાર છે તો આ મિશ્રણમાંથી બધા લાડુ વાળી લઈશું. સાથે મેં ટોપરાનું ખમણ લીધું છે જેથી લાડવા ઉપર સરસ કોટિંગ થઈ શકે. અત્યારે એકદમ ઠંડી છે એટલે આ લાડુ 3 થી 4 દિવસ સુધી તમે ફ્રીઝની બહાર રાખી શકશો. પછી તમારે ફ્રીઝમાં રાખવા પડશે. તો તમે પણ આ રીતના એકવાર જરૂરથી બનાવજો. તો ફ્રેન્ડ્સ, તમને આજની આ રેસીપી કેવી લાગી? રેસીપી સારી લાગી હોય ને તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. તો અહીં આપણે બધા લાડુને તૈયાર કરી લીધા છે. આ લાડુ ખાવામાં સોફ્ટ અને એકદમ ફ્લેવરફુલ થયા છે. તો તમે એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો. જો તમને આજની રેસીપી સારી લાગી હોય ને તો લાઇક અને શેર કરજો. સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.